ગાંધીનગરમાં પણ મેટ્રો રૂટમાં કેબલ કપાયા છે। ગઈકાલે મોડી રાત્રે કેબલ ચોરીની ઘટના સામે આવી છે। મેટ્રોના કોબા સ્ટેશન નજીક કોપર વાયરની ચોરી થઈ છે। 13.28 લાખની કિંમતના 23 જેટલા કેબલ વાયરોની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા છે। આઈપીએલ મેચ બાદ અંદાજે રાત્રે 3 વાગ્યે આ ઘટના ધ્યાનમાં આવી છે। રૂટને કાર્યરત કરવા રાતોરાત કામગીરી કરવામાં આવી છે। મેટ્રોના કોબા સ્ટેશન નજીકથી કોપર વાયરની ચોરી થઈ છે। 13.28 લાખની કિંમતના 23 જેટલા કેબલો કપાઈ ગયેલા છે। ચોરોને પકડવા માટેની અત્યારે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। આઈપીએલ મેચ બાદ અંદાજે રાત્રે 3 વાગ્યે આ ઘટના ધ્યાનમાં આવી છે। તો રૂટને કાર્યરત કરવા માટે રાતોરાત કામગીરી કરવામાં આવી છે। મેટ્રો રૂટમાં જે વાયરો છે તેની ચોરી થઈ છે। સંવાદદાતા હિરેન આપણી સાથે જોડાયેલા છે। હિરેન, ગાંધીનગરમાં મેટ્રો રૂટમાં કેબલની ચોરી કરવામાં આવી છે। ચોરોને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે, પરંતુ રાતોરાત કામગીરી કરવામાં આવી। લગભગ 10 થી 15 દિવસની અંદર આ બીજી ઘટના બની છે। અમદાવાદમાં પણ આ જ પ્રકારે મોડી રાત્રે કેબલ ચોરો કાપી ગયા હતા અને એના કારણે મેટ્રો સેવા ખોરવાઈ હતી। ગઈકાલે રાત્રે અંદાજે 2 વાગ્યા પછી આઈપીએલની મેચ પૂરી કરી અને ટ્રેન છે તે ગાંધીનગર તરફ આવી રહી હતી। એ સમયે ઇલેક્ટ્રિસિટી સપ્લાયમાં ક્યાંક ખામી સર્જાતા કોબા સ્ટેશન પર આ ઘટના સામે આવી હતી। લગભગ 23 થી 28 જેટલા કેબલ કોપરના જે છે તે ચોરી થયેલા ઘટના ધ્યાનમાં આવ્યા પછી આ 200 જેટલા મુસાફરો જે ટ્રેનમાં હતા એ ટ્રેનમાં ફસાયા હતા। જો કે એ લોકોને સ્થાનિક પોલીસ અને મેટ્રોની જે ગાડીઓ હતી એમાં ઇમરજન્સી ગાડીઓના ઉપયોગ કરી એમને પોતાના નિવાસસ્થાને મોકલાયા હતા। પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ આ સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થાય છે કે 15 દિવસની અંદર બીજી વખત આ પ્રકારે મેટ્રોના કેબલ ચોરાવાની ઘટના સામે આવી છે। ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસે આ અંગેની તપાસ જે છે એ શરૂ કરી છે। સીસીટીવી કેમેરાના ઉપયોગ કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજી સુધી કોઈ સીધી રીતે આમાં કોઈ ક્લુ નથી મળ્યો। રાત્રે જ મેટ્રોની ટ્રેનો જે ફરીથી પૂર્વવત થાય એના માટે કામગીરી પૂર્ણ કરી અને સવારે લગભગ સચિવાલયના રૂટ શરૂ થાય તે પહેલા આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી પ્રકારની માહિતી મળી રહી છે। આધિકારિક રીતે પોલીસ ફરિયાદ નોંધી અને આની તપાસ હવે શરૂ કરાઈ છે। જી હિરેન, આભાર તમામ વિગતો માટે।